જૂનાગઢ જિલ્લામાં વ્યાજખોરીના દૂષણને ડામવા પોલીસ દ્વારા ઠેર ઠેર પાડ્યા દરોડા। કોરા ચેક, પ્રોમોસરી નોટ, દસ્તાવેજ, આરસી બુક, ડાયરીઓ કબજે કરીને 36 વ્યાજખોરોની પોલીસે ધરપકડ કરી। 157 કોરા ચેક, 30 ડાયરી, 21 આરસી બુક કબજે કર્યા હતા। ત્યારે 4 જમીન મકાનના દસ્તાવેજ, 4 હકપત્રો, 3 પ્રોમિસરી નોટ, 1 વાહન કબજે કર્યું હતું। જૂનાગઢ શહેર, જૂનાગઢ તાલુકા, વિસાવદર, મેંદરડા, બિલખા, કેશોદ, માણાવદર, બાંટવા, માંગરોળ, સીલ, ચોરવાડ અને માળિયામાં પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લામાં વ્યાજખોરીનું દૂષણ ડામવા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની રાહબરી હેઠળ 5 ટીમો બનાવીને સમગ્ર જિલ્લામાં વ્યાપક દરોડા પાડીને વ્યાજખોરોને સકંજામાં લીધા હતા। ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઊંચા વ્યાજે પૈસા આપીને ગેરકાયદેસર ધંધો કરતા વ્યાજખોરોને ઝડપી લેવા માટે કરવામાં આવેલી કોમ્બિંગથી સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। આપણે જાણીએ છીએ જે રીતે વ્યાજખોરી એ સમાજનું ખૂબ જ ખરાબ એવું દૂષણ છે। કેટલીક વાર આ વ્યાજખોરો નિર્દોષ લોકો પાસેથી 10, 15 કે 20 થી 30% સુધી અલગ અલગ દરે વ્યાજ લેતા હોય છે અને એના કારણે ભોગ બનનાર છે ક્યારેક આત્મહત્યા કરવા તરફ અથવા તો એમની મિલકત પડાવી લે અથવા તેમનું જીવવું છે એ દુષ્કર થતું હોય છે। માન્ય ડીજીપી સાહેબની ડ્રાઈવ છે એ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી। વ્યાજખોરો વિરુદ્ધ કડકાઈ કરવાની સૂચના અને માર્ગદર્શનના આધારે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક હોમવર્ક કરવામાં આવેલું। ખાનગી બાતમીદારો મારફતે કોણ આવા ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર વ્યાજના ધંધા કરી રહ્યા છે એ બાબતની હકીકત વિનય રીડર બ્રાન્ચ અને LIB મારફતે ખાનગીમાં માહિતી મેળવવામાં આવેલી। ત્યારબાદ ગઈકાલે સવારે 7 વાગ્યાથી અલગ અલગ ટીમો પાડવામાં આવેલી। તમામ પોલીસ સ્ટેશન, 18 પોલીસ સ્ટેશન અને LCB, SOG, પેરોલ ફેલો સહિતની તમામ ટીમો એ આ ખાનગી રાહે મળેલી બાતમી અને ભૂતકાળમાં જે લોકોની વ્યાજ વટાવની પ્રવૃત્તિ છે એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ રાખવામાં આવેલી। ગઈકાલે સમગ્ર જિલ્લામાં કુલ 27 ગુનાઓ છે એ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે। કુલ 38 આરોપીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવેલી છે। 27માં જ્યારે આરોપીઓ પકડેલા છે એમાં કુલ 99થી વધારે આરોપીઓ જે અગાઉ અરજી જેમના વિરુદ્ધ હોય, જેમના વિરુદ્ધ વ્યાજખોરીના આક્ષેપો હતા, જેમના વિરુદ્ધ ખાનગી બાતમીદારોએ માહિતી આપેલી કે આ લોકો છુપી રીતે અથવા તો ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધો કરે છે, એવા 99થી વધારે ઇસમોને ચેક કરવામાં આવેલા। એ પૈકીના 27 ગુના છે એ દાખલ કરેલા છે। આ 27 ગુના દાખલ કરેલા છે એવા આરોપીને સર્ચ કરતાં એમના ઘરેથી અન્ય પણ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળી છે। એમાં એક વ્યાજખોરના ઘરેથી હથિયાર પણ મળેલું છે। એમના વિરુદ્ધ અલગથી હથિયાર ધારાનો કેસ પણ કરવામાં આવેલો છે। સાથે સાથે કેટલાક વ્યાજખોરોના ઘરેથી અલગ અલગ પ્રોહિબિશન જે દારૂની પ્રવૃત્તિઓ પણ મળી છે। કેટલાક લોકોને ત્યાંથી જુગારની પ્રવૃત્તિઓ મળી છે। એમ કરતાં બીજા અન્ય આ વ્યાજખોરો વિરુદ્ધ 11 અન્ય ગુના દાખલ આ ડ્રાઈવ દરમિયાન કરવામાં આવેલા છે। કુલ 27 વ્યાજખોરીના અને બીજા અન્ય એમની ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ મળી છે એ મળાવીને કુલ 38 જેટલા ગુનાઓ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે। મને આ જે 38 જે આરોપીઓ છે એ 38 આરોપીઓ પૈકી એમનો પોતાનો જે મુદ્દામાલ છે એમના ઘરેથી રિકવર કરવામાં આવેલો છે, પરંતુ ભોગ બનનારના જે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ છે એ જે મોટા પ્રમાણમાં જે રિકવર થયા છે એ પૈકી કુલ 157 કોરા ચેક રિકવર કરવામાં આવ્યા છે। 21 જેટલી અલગ અલગ વાહનો, ખાસ કરીને આ વ્યાજખોરો છે એ બીજા લોકોના ભોગ બનનારના વાહન પણ ખેંચી લેતા હોય છે, તો એવા 21 વાહનોની આરસી બુક કબજે કરવામાં આવી છે। 4 જમીન મકાનના દસ્તાવેજો જે અન્ય લોકોના ભોગ બનનાર છે એમના કબજે કરવામાં આવ્યા છે। 3 પ્રોમિસરી નોટ કબજે કરવામાં આવી છે। 1 વાહન જે ભોગ બનનારનું ખેંચેલું છે એ પણ કબજે કરવામાં આવ્યું છે। 30થી વધારે અલગ અલગ જેમાં હિસાબો અને કોને વ્યાજે આપેલા છે એવી 30થી વધારે ડાયરીઓ પણ કબજે કરવામાં આવી છે અને 4 છે એ અલગ અલગ ખેડૂતોના આપપત્રકો પણ કબજે કરવામાં આવ્યા છે। આપના માધ્યમથી જૂનાગઢની જનતાને એક અપીલ છે, માનનીય ડીજીપી સાહેબની પણ સૂચના અને એમની ડ્રાઈવ છે કે લોકોમાં આ એક વિશ્વાસ આવે
કે પોલીસ સ્ટેશને આપણે જશું તો વ્યાજખોરો વિરુદ્ધ અમારી ફરિયાદ કરશે, આ પ્રકારનો એક વિશ્વાસ બંધાય એ માટે આજે એક સઘન ડ્રાઈવ રાખી હતી. આ જે 38 ઇસમો વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે એ 38 ઇસમોના કોઈને કોઈ ફરિયાદી મળ્યા છે અને કેટલાક ગુનામાં જે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે સામેથી સરકાર તરફે પણ ગુના દાખલ કરેલા છે. જનતાને એક અપીલ છે કે આપની જે આર્થિક જરૂરિયાતો છે, આપની જે કંઈ આરોગ્ય વિષયક કે ધંધાકીય જે નાણાકીય જરૂરિયાતો છે એ આપ સરકાર માન્ય જે વ્યવસ્થા છે, અલગ અલગ બેંક છે, અલગ અલગ લોન છે, અલગ અલગ કોઓપરેટિવ સંસ્થાઓ છે, અલગ અલગ ક્રેડિટ સોસાયટી છે કે જેમાં શરાફી રાહે જે 18% વાર્ષિક દરના જે વ્યાજ જે લેવાપાત્ર છે એ વ્યાજ દરે મળતી જે સંસ્થાઓ પાસેથી, સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી આવા ધિરાણ લે, આવા કોઈ લેભાગુ કે 5%, 10%, 20% કે 30% લેતા વ્યાજખોરો પાસેથી પોતાની મજબૂરીમાં એવા ઇસમો વિરુદ્ધ એમની પાસેથી વ્યાજે પૈસા ન લે, ધિરાણ ન લે એવી અમારી જૂનાગઢ પોલીસ વતી એક અપીલ છે. બીજી અપીલ એ છે કે આપને કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરીના નામે જો આપને પરેશાન કરતો હોય અથવા ધમકી આપતો હોય અથવા આપની મિલકત પડાવી લેવાની કોશિશ કરે તો એવા સમયે આપ નજીકના પોલીસ સ્ટેશનમાં અચૂક સંપર્ક કરવો, જેથી કરીને આપને કોઈપણ પ્રકારનું એવું અપમૃત્યુ પ્રકારની ઘટનાઓ ન બને ને એમને માટે મજબૂર ન થાય એ માટે જાહેર જનતાને પણ એક અપીલ છે કે આવા જે કેસો જ્યારે ધ્યાનમાં આવે છે ત્યારે અચૂક પોલીસ સ્ટેશનમાં એમને લઈ જાય અને પોલીસ સ્ટેશન એમની કાર્યવાહી કરવામાં આવશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.